પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા વિવાદિત નિવેદનો મામલે ભાગવત કથાકાર પુંડરીક ગોસ્વામીએ પ્રતિક્રિયા આપી. કહ્યું, જબરદસ્તી ભગવાન બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય આ કરી રહ્યું છે. માર્કેટિંગ સ્ટ્રેટેજી કરશે તો સનાતન ધર્મનું કોઈ અસ્તિત્વ જ નહીં રહે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના બફાટ એ બિલકુલ અયોગ્ય છે. કથાકાર મુરારી બાપુએ ફરી સનાતન વિરોધીઓ પર પ્રહાર કર્યા. આર્જેન્ટિનામાં કથા દરમિયાન મુરારી બાપુએ કહ્યું, કેટલાક લોકો સનાતન પર જાણી જોઈને પ્રહાર કરી રહ્યા છે. સનાતન ધર્મ અને દેવી દેવતાઓ પ્રત્યે તેમને દ્વેષ છે. દ્વારકા અને જગન્નાથ આપણી બે આંખ છે. આ કાળને હું પાખંડ કાળ કહીશ. સનાતન ધર્મના દેવી દેવતાઓના અપમાન મામલે દ્વારકા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ મોટું નિવેદન આપ્યું. તેઓએ નામ લીધા વગર પ્રહાર કર્યા. સનાતન ધર્મનું પતન ન થાય એ જરૂરી છે. સનાતન ધર્મમાં છેદ કરનારાઓને ઓળખો. પોતાને સનાતની કહીને સનાતન ધર્મનું પાલન ન કરનારા લોકોથી ચેતવાની જરૂર છે તેવું કહ્યું. સનાતની દેવી દેવતાઓ બાબતે અયોગ્ય લખવામાં આવે છે. તમારે જેમને ભગવાન માનવા હોય એમને માનો, પરંતુ અમને છંછેડશો નહીં. ગુજરાતમાં ધર્મના નામે અધર્મ કરનારા લોકોથી સાવધાન રહો તેવું કહ્યું.